હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. અને અત્યારે સવારના વાગ્યા છે 11 જેવું થઈ ગયું છે અને બધું કામ પતાવીને ફ્રી પણ થઈ ગયા છે, કેમ કે આજે વધારે થોડું કામ હતું. કેમ કે 2 દિવસ લગ્નમાં ગયા હતા, તો લગ્નના કપડાં ને એ બધું હતું, તો બધું પતાવીને ફિનિશ થઈ ગયા છે. હવે બપોરે રસોઈ કરવાની છે, જમી કરીને પછી આજે જવું છે બજારમાં. જવું છે કે જુનાગઢની બજારમાં જવું છે, એટલે હું નહીં ત્યાં મમ્મી ત્યાં રોકાણા છે ને અલ્પેશ ગામડે જતા રહ્યા છે. તો આજે થોડી ઘણી શોપિંગ કરવાની છે, તો આજે એ કરીને આવશું. અને હમણાં ચાલો હવે જોઈએ કે અત્યારે શું બનાવવાનું છે. નાની શું બનાવે છે એ આજે. તો અત્યારે જો વાગી ગયા છે બપોર પછીના 3 જેવું થયું છે અને અત્યારે હવે જમી કરીને ફ્રી થઈ ગયા છે. બપોરે તો અમે કારેલાનું શાક ને રોટલી જ બનાવ્યા હતા અને જમીન ફ્રી થઈ ગયા છે. અને અત્યારે જો રેડી થઈ ગયા છે. મેં તમને કીધું હતું મારે શોપિંગ કરવા થોડુંક જવું છે, તો પછી અત્યારે હવે ગામમાં જવું છે, તો હવે જઈ આવીએ અને આવીને તમને બતાવે કે મારે શું શું લેવાનું છે. ત્યાંનો વિડીયો નહીં બતાવી શકો, કેમ કે ઈદને વર્કશીટ ને એવું આવેલું છે ને, તો એને થોડું ઘણું એ ફિનિશ કરવું છે. તો એ બધું વોટ્સએપમાં આવ્યું હોય મારા ફોનમાં, તો એ એમાંથી ને એનું કમ્પ્લીટ કરશે ને હું મારું કામ કરી લઈશ. ત્યાં સુધીમાં પાછા ઘરે આવી જશે, તો પછી બતાવે કે અમે બજારમાંથી શું લાવ્યા છીએ. શું લખવાનું છે તારે? વર્કશીટ. બીજી કઈ આવી છે? ઈવીએસની 2 વર્કશીટ આવી છે ને, તો એને જો અહીંયા લખે છે, તો ફટાફટ તો એ પૂરું કરી દે જ્યાં હું આવું ને ત્યાં સુધીમાં. કરી દઈશ. તો હવે વાગી ગયા છે 9:15 અને અમે અત્યારે જમીન ઊભા થઈ ગયા છે. અને આજે જમવામાં હતું ગલકાનું શાક અને રોટલો. તુરિયાનું હતું? લે મને તો ખબર ય નહોતી, એમને મેં દાબી ગયો હું. તો તુરિયાનું શાક અને બાજરાનો રોટલો ખાધો હતો. તો તમને ખબર હતી કે મમ્મી બપોરે એટલે કે રોંઢે શોપિંગ કરવા ગઈ હતી, ઘણું બધું લઈ આવી છે. તો આપણે એને પૂછીએ કે શું શું લઈ આવી છે. તો આજે જો હું તો છે ને અત્યારે આજે બપોર પછી શોપિંગ કરવા ગયા હતા. હું ને મમ્મી બે ગયા હતા, હિતભાઈ ઘરે હતા. હિત એનું હોમવર્ક કરતો હતો. હિત કેટલા પોઈન્ટ હતા તારું હોમવર્ક? ઈ તો કે મારું પહોંચી ગયું. 2 વર્કશીટ આવી હતી સેટરડેના. ઈવીએસનું મેં હું પંથને પૂછ્યું ને, તો કે ખાલી પ્રેક્ટિસ કરવાની, લખવાનું નહોતું. મારું પોપટ થઈ ગયું. લખ્યું ને આપણે તો મેં લખ્યું જ નથી, લખ્યા પહેલા પૂછ્યું હતું એટલે. ના, તોય આપણે રાઈટ તો કરવાની જ છે ભાઈ, અને લર્ન કરી લેવાનું છે પૂરેપૂરું. એટલે મેં રિવિઝન કરી નાખ્યું બધું વર્કશીટમાં. બધી આવ્યું છે ને એ બધું. હા, બરોબર. એટલે કાલ પાછું સવારથી ચાલુ કરી દેજે. તો હવે જો અમે શું શું લાવ્યા છીએ. જો આ કવર લીધા છે, નાની એ કવર લીધા છે આટલા બધા. આવું એક ચીબુઈ લીધું છે. ઓહો, તો હજી 2-3 લીધા હતા. ચમચાઈ લીધા છે, એ બધું મુકાઈ ગયું છે, એટલે પછી જો એટલું જ બહાર પડ્યું છે. જો આ બા માટે આ બંગડી અને નેલ પોલિશ લીધી છે, બાની છે. બરાબર. મારા માટે સાડી પિન છે. આ તારા માટે છે. હે મારા માટે? હા. ઓહો, તારી શેરવાનીના બ્રોચ માટે મેં લીધું છે. કેવું છે તને? ગમ્યું? સારું હે. ગમ્યું ને? હા, એમાં કઈ ઘટે બાકી? તું લેને કઈ ખરાબ હોય નહીં હો. આ એક ઇયરિંગ લીધી જો. કોને? મારા હાટું? તારા માટે હું કવાય શેરવાનીમાં લગાવવાની એક જ લીધી લીધી. આજે બીજી વધારે નહોતી ગમતી, એટલે પછી ન લીધી. ને બહુ બધી ઇયરિંગનો ઢગલો છે મારી પાસે, એટલે પછી મને એમ થયું કે આજે બહુ નથી લેવી. નાની પીન લીધી છે, ચાંદલા લીધા છે, અને જો આવું છે ને, જો આ બહુ કહેવાય એક આવું લીધું છે. કેમ કે આ જો હું નાની હતી ને ત્યારે આવા મેં બહુ વાપરા છે. ત્યારે આની ફેશન હતી. એ હવે અત્યારે પાછા મોટા થઈ ગયા ને, તો હવે અત્યારે પાછી આની ફેશન નીકળી. નહીં મમ્મી? હા. પેલા આવા જ બોળી આપણે નાખતા કા.
બધાય કપડાના મેચિંગ સીવડાવું દરજી આગળ એ બધાય કરી દેતો એટલે પછી આજ પાછી ઈચ્છા થઈ ગઈ ગાલો પાછું આપણે આ યુઝ કરીશું. સાડી પીનો છે લગ્ન માટે અને આ કંકુની ડબ્બી છે આપણે જે દૂધ લેવા જાય છે ને ઓલા બા આગળ એ બાએ ત્યાંથી કંકુની ડબ્બી મંગાવી હતી. ઓ એણે એની હે હા એ કે જુનાગઢ જાવ છો ને તો મારા હાટું કંકુ લેતા આવજો કે ત્યાંનું કંકુ સારું આવે. બોલો સારું લ્યો. પછી કંકુ લાવ્યા છે. એક આ વાઇપ્સનું પેકેટ લીધું છે મેકઅપ સાફ કરવા માટે. અને આ મેં બે કલરની જ બંગડી લીધી છે કેમ કે બીજી બધી ઘણી બધી બંગડીઓ મારી પાસે ઢગલો પડી છે પણ તોય આ બે ઈચ્છા થઈ ગઈ તો આ બે લઈ લીધી. બસ જો આટલું લઈને આવ્યા છીએ. આમાં શું છે? એમાં તો ઓલી ફિનાઇલની ગોળી છે પૂરી થઈ ગઈ છે ને મેં કીધું લાવ ને આદિ આવી છે તો લઈ લઉં. ફિનાઇલની ગોળી છે એમાં તો. આ જો એક આ પિન પણ લીધી છે મસ્ત. કોના તારા આટો મને નથી લાગતી. મારા માટે જ છે. એક સિંગાની સીસી છે. આ સાડીઓ માટે સેફ્ટી પિનો છે. ઝીણું જ બાકી હતું. બાકી તો વધારે પડતું તો પડેલું. મોટું આવી ગયું. મોટું આવી ગયું. હા તો મોટું તો આવી જ ગયું હોય ને. અત્યારે થોડી બાકી હોય. હવે હમણાં 2 દિવસ પછી લગ્ન છે તો મોટું તો આવી જ ગયું હોય ને. કપડાનું એ તો બધું આવી જ ગયું હોય. આવું થોડું જે ઘટતું હોય. અરે તો આ શોપિંગ કરવા તું ખાલી નાનું લેવા ગઈ હતી. આવું નાનું લેવા જ ગઈ હતી. મોટું આવી ગયું પાછો તો કે છે દોઢડેસ. હા કોણ તું? બરાબર કીધું. આ જો પેલી વાર બટરફ્લાય પાછા આ નવા બટરફ્લાય આવ્યા જો. કેટલા ખર્ચા કરે તું? બટરફ્લાય જો એ મસ્ત છે ને. હવે આપણે ક્યાં પહેરવાની હોય? તને સારી લાગે તાર લઈ મસ્ત લેવાની. છે. બસ જો ગમે તે પછી લઈ લીધું. તો લઈ જ લેવાની હોય. શિવાજી જયંતિ છે. ક્યાં આજે શું કીધું તમે? શિવાજી જયંતિ છે તો ઓલા નીચે પ્રોગ્રામ હશે તે નીચે ગયા ઓહો હો પૂના વાળાને ઠીક દર્શન ને એને શિવાજી ઓય. જયંતિ છે એટલે મામાની ન્યા નીચે ગયા ફ્લેટમાં. હા. મામાની પુના રહે છે ને એને ન્યા એટલે ન્યા મહારાષ્ટ્રમાં તો શિવાજી મહારાજનું બહુ ત્યાં એનું જન્મ સ્થળ છે. જન્મ સ્થળ છે શિવાજી મહારાજનું એટલે ત્યાં તો એની શિવાજી જયંતિ ઉજવાતી છે. હા એટલે હા અમારા દર્શન મામાની ચેનલ છે ભૂમિ દર્શન દોમડિયા કરીને છે. નહીં, યસ. દર્શન દોમડિયા વ્લોગ. ના મામાએ નામ ચેન્જ કરી નાખ્યું ભૂમિ દર્શન દોમડિયા. મામી વધારે બોલે એટલે હા મામા તો ખબર નહીં. એટલે મામાએ વધારે નથી બોલતા આખો દી. ચેનલનું નામ ચેન્જ કરીને ભૂમિ દર્શન દોમડિયા કર્યું છે. દર્શન હટાવી દેવાનું. યસ. તમે અગર ઈ ચેનલ ન જોઈ હોય તો તમે જોઈ લેજો. હા એની ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. એના વિડીયોને લાઈક ને શેર કરી દેજો. અને અમારી ચેનલને પણ તમે જો અત્યાર સુધીમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારા બ્લોગને પણ તમે લાઈક અને શેર કરી દેજો. અને બરાબર? કોમેન્ટ પણ કરી દેજો. હા કોમેન્ટ પણ કરજો. તમને કેવો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં જણાવજો. હે ને હિત? હવે બરાબર. કેટલા વાગ્યા છે? હવે શું કરવાનું છે? હવે શું કરવાનું કયો? હજી તો જે આપણે હજી આ એક લગ્ન ફિનિશ કર્યા ને એમાંથી જે કપડાં ધોવાયા છે ને એ બધાને સાફ આપણે- કરી નાખ્યા. સારી કરવાની છે. ઈ બધાને હજી ઈસ્ત્રી કરવાની છે. એ બધું રેડી કરવાનું છે. અને કાલે મારે મહેંદી શું મૂકવાની મૂકવાનું છે? મેંદા. મૂકવાની છે મારે. કોના હાથો? ઈ અહીંયા મમ્મી છોકરીઓ ઓહો. ગોતી
લઈ આવશે પ્રાચી મમ્મી કરી દે. સોસાયટીમાં ગોતી આવશે નહીં એટલે પ્રાચી મામી કહેતી હતી ને કે અહીંયા સોસાયટીમાં 2-3 છોકરીઓ રહે છે ને મામી એને ફોન કરી દેશે કે દીદી મહેંદી મૂકી દે છે હા કાલે હાલો મહેંદી મૂકી દેશે મને. તો હવે જો અત્યારે 9:30 જેવું વાગી ગયા છે અને હવે તો થોડી ઘણી નીંદર આવવા માંડી છે. તો આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ રાખીએ છીએ. તો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ વેરી મચ.